હેલો ફ્રેન્ડ્સ, ડિપ્લોમા સેમિસ્ટર 6 નું રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો રાહ જોતા હતા કે સેમિસ્ટર 6 નું રિઝલ્ટ ક્યારે ડિક્લેર થશે, કારણ કે D2D નો રાઉન્ડ 1 નું રિઝલ્ટ બી આવી ગયું છે. ઘણા બધા સ્ટુડન્ટ્સની કોલેજ બી એલોટમેન્ટ થઈ ગઈ છે. હવે ટેન્શન એ બાબતનું આવ્યું છે કે મારા ગુજરાતના ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જે સેમિસ્ટર 6 ની અંદર બેકલોગ આવ્યો છે, તો એ વિદ્યાર્થીઓની ચિંતા વધી ગઈ છે. હજી સેમિસ્ટર 5 નું રિમિડિયલ રિઝલ્ટ બાકી છે, સેમિસ્ટર 4 નું રિમિડિયલ રિઝલ્ટ બાકી છે, સેમિસ્ટર 2 નું રિમિડિયલ રિઝલ્ટ બાકી છે, સેમિસ્ટર 1 નું રિમિડિયલ રિઝલ્ટ બાકી છે. આમાંથી ઘણા બધા એવા વિદ્યાર્થી મિત્રો છે કે જે લોકોની આગળના સેમિસ્ટરોમાં બેકલોગ હતી, એ લોકોએ રિમિડિયલ એક્ઝામ બી આપી છે, પણ GTU દ્વારા રિઝલ્ટ બહુ ડિલે કરવામાં આવ્યું છે અને એના કારણે આ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને આ પ્રોબ્લેમ થયો છે. તો હવે એ વાત કરવાની છે કે જે લોકોને સેમિસ્ટર 6 માં બેકલોગ આવી છે, હવે સપોઝ કે એક સબ્જેક્ટમાં આવી, બે સબ્જેક્ટમાં આવી કે ત્રણ સબ્જેક્ટમાં આવી બેકલોગ આવી હોય, તો એ લોકો રીએસેસમેન્ટનું રિઝલ્ટ પરથી કરાવવું પડે. હવે બેઝિકલી આપણે જોઈએ છે, અત્યાર સુધી આપણે ઘણી વખતે રીએસેસમેન્ટ આપ્યું છે ને રીએસેસમેન્ટનું રિઝલ્ટ આવતા આવતા ઓછામાં ઓછા 40 થી 50 દિવસ લાગતા હોય છે. હું તો કહું છું 30 દિવસ જ લાગે. ચલો, 30 દિવસમાં રીએસેસમેન્ટનું રિઝલ્ટ ડિક્લેર થતું હોય તો બી તમારું જે સેમિસ્ટર તમને રાઉન્ડ 1 ની અંદર જે એડમિશન મળ્યું છે એ ક્યાંક ને ક્યાંક એના ઉપર ખતરો છે. એ કેમ ખતરો છે હું તમને સમજાવું વિદ્યાર્થી મિત્રો. તો અહીં આપણે ડિસ્પ્લે ઉપર જોઈએ તો વિદ્યાર્થી મિત્રો ડિસ્પ્લે ઉપર જોઈએ તો D2D માટેનું મેરિટ લિસ્ટ અંગેનું મહત્વપૂર્ણ જે એક આવી છે નોટિફિકેશન આવી છે, એમાં 4 નંબરની જે મેરિટ બતાવેલું છે એની અંદર ધ્યાન રાખવા જેવું છે કે જે વિદ્યાર્થી એસીપીસી દ્વારા જાહેર કરેલા પાત્ર માટેની કટ ઓફ તારીખ, હવે કટ ઓફ તારીખ એ શું છે 30/7/2026. એટલે કટ ઓફ નો મતલબ શું થાય છે કે ભાઈ ડિપ્લોમામાંથી ડિગ્રીમાં જવું હોય તો પહેલું તો DD સેટ ની એક્ઝામ આપેલી હોવી જોઈએ. બીજો રૂલ શું કહે છે કે તમારું ડિપ્લોમા આખું ક્લિયર જોઈએ. સેમિસ્ટર 1 2 3 4 5 6 બધાના રિઝલ્ટ આવી ગયેલા હોવા જોઈએ. કઈ તારીખ પહેલા? તો આ તારીખ તમને બતાવી છે 30/7/2026. હવે સમજો આજે જે તારીખ થઈ છે 10 તારીખ થઈ છે, 10/7/2026 થઈ છે. આજે સેમિસ્ટર 6 નું રિઝલ્ટ ડિક્લેર થયું છે. હજી તો 2 દિવસ તમારું શું હશે, 2 દિવસ હજી તો રીએસેસમેન્ટ ના આપવામાં આવે. એના પછી શું 2 દિવસ એટલે 12 તારીખે રીએસેસમેન્ટ આપીએ 12 તારીખે રીએસેસમેન્ટ આપીએ વિદ્યાર્થી મિત્રો, તો શું માનો છો કે 30 તારીખ સુધી તમારું રીએસેસમેન્ટ નું રિઝલ્ટ આવી શકે? લાગે છે તમને આવી શકે? સપોઝ આમાંથી ઘણા સ્ટુડન્ટ એવા છે કે સેમિસ્ટર 5 ની રિમિડિયલ એક્ઝામ આપીને બેઠા છે અને એ લોકો હજી વેટ કરી રહ્યા છે, કદાચ એમાં એમને બેકલોગ આવ્યો તો શું 30 તારીખ પહેલા શું આવશે ખરું? લાગી રહ્યું છે તમને? મને તો બહુ લાગતું નથી. ઇમ્પોસિબલ વસ્તુ છે કે GTU આટલી સ્પીડમાં તમને રિઝલ્ટ આપી શકે. ઓકે, રીએસેસમેન્ટ નું રિઝલ્ટ, કારણ કે જે રીએસેસમેન્ટ 2 દિવસ પછી ભરાશે અને બાકી રહે છે પછી કેટલા દિવસ, 30 તારીખમાં કેટલા દિવસ બાકી રહે છે? ફક્ત ને ફક્ત 18 દિવસ બાકી રહે છે અને 18 દિવસમાં મને નથી લાગતું કે રીએસેસમેન્ટ નું રિઝલ્ટ એ લોકો આપી શકે. તો આ વખતે ઘણા બધા વિદ્યાર્થી જે લોકો સેમિસ્ટર 6 ની અંદર બેકલોગ આવ્યો છે ને એ લોકો બેકલોગ આવવાના કારણે સમજી લો કે બેકલોગ આવ્યો છે ને બેકલોગ આવવાના કારણે એ વિદ્યાર્થીઓને નુકસાન થવાની શક્યતા બહુ જ છે. ઓકે, એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. ક્લિયર? હવે જે લોકોને શું કરવું જોઈએ કે એડમિશન કન્ફર્મ કરવું જોઈએ કે ના કરવું જોઈએ એ મોટો પ્રશ્ન છે કે સર તમારી વાત તો સાચી છે, મને એડમિશન મળી ગયું છે તો મારે કન્ફર્મ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? તો કન્ફર્મ કરવા માટે કન્ફર્મ કરી શકાય, વાંધો નથી, કારણ કે અહીંયા એમને લખેલું છે કે જો પૂર્ણ કરેલું હોવું જોઈએ અને અન્યથા ઉમેદવારનો મેરિટ નંબર જો શું કહે છે કે એસીપીસી દ્વારા નિર્ધારિત લઘુત્તમ પાત્ર માપદંડ બિન અનામત 45% અને અનામત સાથે 45% સાથે પૂર્ણ કરેલું હોવું જોઈએ. એટલે બધા જ રિઝલ્ટ આવી ગયેલા હોય. અનાથ ઉમેદવારનો મેરિટ નંબર તથા એમને ફાળવવામાં આવેલો પ્રવેશ રદ ગણવામાં આવશે. એટલે તમે સપોઝ કે અત્યારે એડમિશન લઈ લીધું, હવે તમે ટોકન ફી બી ભરી લીધી છે, પણ જો 30 તારીખ પહેલા તમારું રિઝલ્ટ નથી આવતું તો તમને જે કોલેજ એલોટમેન્ટ થઈ છે, કોલેજમાં જે એડમિશન મળ્યું છે એ કેન્સલ જશે અને જે વિદ્યાર્થીઓ કોઈ બી ટોકન ટ્યુશન ફી ભરેલી હશે તેમને પરત કરવામાં આવશે.
ક્લિયર? આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું છે. ક્લિયર બેટા? તો બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, બહુ ધ્યાન રાખજો. કોલેજ સિલેક્શન કરતા પહેલા બી ધ્યાન રાખજો. અને જે વિદ્યાર્થીઓને સેમિસ્ટર 4 સેમિસ્ટર 3 નું રિઝલ્ટ આવવાનું બાકી હોય એ તો હું એવું જ કહું છું, ભૂલી જ જજો બેટા કે તમને આ વખતે એસીપીસી 3 કદાચ એડમિશન મળી શકે. ઓકે, ક્લિયર? એટલે આ ક્લિયર એન્ડ કટ મેસેજ છે. બીજો એક ક્વેરી એવી છે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કે સર મને સેમિસ્ટર રાઉન્ડ 1 ની અંદર મને એડમિશન તો મળી ગયું છે. ઓકે, હવે સપોઝ કે રાઉન્ડ 1 ની અંદર સપોઝ મને એક કોલેજમાં એડમિશન મળી ગયું છે. ઓકે, હવે મારે આગળની કોલેજોમાં ટ્રાય કરવો છે તો હું શું રાઉન્ડ 2 માં ભાગ લઈ શકું? હા, લઈ શકાય. પણ જો તમે રાઉન્ડ 1 ની અંદર તમને એવું લાગે છે કે ભાઈ આ કોલેજ મળે તો વાંધો નથી, તો એની ટોકન ફી ભરી દો. ઓકે, એની ટોકન ફી ભરવી પડશે તો જ એ સીટ તમારી ફાઇનલ ગણાશે, બાકી ફાઇનલ ના ગણાય. હવે તમે આની ટોકન ફી ભરી દીધી. ઓકે, હવે તમે આગળની કોઈ સપોઝ કે તમારે A B C D અને E અને F આટલી 5 કોલેજો હતી, તમે ફર્સ્ટ રાઉન્ડમાં આટલી 5 કોલેજો મૂકી હતી, એમાંથી તમને સપોઝ આ ડી કોલેજ મળી છે અને ડી કોલેજ મળી છે, એમાં તમે આની ટોકન ફી ભરી દીધી. હવે તમારો એવી ઈચ્છા છે કે સર હજી મારે ટ્રાય કરવો છે કે આ A B અને C કોલેજમાં એડમિશન મળે તો મારે જવું છે. તો ઓકે, તો તમે એવું કામ કરી શકો કે તમે રાઉન્ડ 2 ની અંદર એવી કોલેજો મૂકવાની કે જેમાં આના કરતા જવાની ઈચ્છા હોય, વધારે આનાથી ઉપર જવાની ઈચ્છા હોય એવી કોલેજો મૂકવાની. અને જો અહીંયા A B અને C મૂકી અને જો રાઉન્ડ 2 માં આમાંથી કોઈ કોલેજને તમને એડમિશન મળશે તો આ ઓટોમેટિક કેન્સલ થઈ જશે અને આ ફાઇનલ થઈ જશે. ઓકે, અને જો આમાંથી એક બી કોલેજ તમને એલોટમેન્ટ નથી થતી અને આની ટોકન ફી ભરેલી હશે તો એ તમારી સીટ કન્ફર્મ ગણાશે. આ સિમ્પલ સમજ છે. ક્લિયર બેટા? એમાં ક્યાંય ગુંચવાવાની જરૂર નથી. તો બી છતાં તમને કોઈ પ્રોબ્લેમ લાગે છે તો હું બેઠો છું, કોમેન્ટ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. ઓકે, ક્લિયર? થોડા સમય મારું ફેમિલી રીઝન હતું. તમે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જાણો છો કે મારા પિતાનું અવસાન થયું હતું, એટલા માટે હું યુટ્યુબ પર નહોતો આવી શક્યો. તમને થોડી આ વખતે એડમિશનમાં હેલ્પ નથી કરી એ બદલ સોરી, પણ કારણ કે મારા પિતાનું અવસાન થયું હતું એ માટે એ સમય આપવો પડે એવો હતો. ક્લિયર? પણ હવે આવી ગયો છું, ચિંતા કરવાની જરૂર નથી. હજી આ ઘણો સમય બાકી છે. જે જરૂર પડશે એવું તમને પ્રોવાઈડ કરીશ વિદ્યાર્થી મિત્રો. તો ફટાફટ આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સને શેર કરી દેશો અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.